સુરત શહેર ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં સન 2025ના વર્ષ દરમિયાન પકડાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન કુલ્લે નંગ 27,097 જેની કુલ્લે કિંમત ₹58,58,327ની મત્તાનો મુદ્દામાલ નાશ કરતી સુરત શહેર પોલીસ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ નાઓએ ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનાનો મુદ્દામાલ નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી નાશ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના અને માર્ગદર્શન અન્વયે આજરોજ નાયબ પોલીસ કમિશનર શ્રી ડોક્ટર કાનન દેસાઈ સાહેબ ઝોન 2 સુરત શહેરનાઓની અધ્યક્ષતામાં શ્રી વિક્રમ જે ભંડારી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિટી પ્રાંત દક્ષિણ મજૂરા સુરત શહેર તથા શ્રી NN સવાણી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિટી પ્રાંત ઉત્તર અડાજણ સુરત શહેર તથા શ્રી JS તન્ના અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી ખાતું સુરત શહેર તથા શ્રી VM જાડેજા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ D ડિવિઝન સુરત શહેર તથા શ્રી HS આચાર્ય પોલીસ ઇન્સ્પેક્ટર ગોળાદરા પોલીસ સ્ટેશન श्री RJ चौहान सेकंड पुलिस इंस्पेक्टर सलामतपुरा पुलिस स्टेशन तथा श्री CS धोकड़िया सेकंड पुलिस इंस्पेक्टर लिंबायत पुलिस स्टेशन तथा श्री JS जामरे सेकंड पुलिस इंस्पेक्टर उधना पुलिस स्टेशन सूरत शहरनाओनी साथे नामदार कोर्टमांथी मळेल मंजूरीना आधारे सूरत डिंडोली पुलिस स्टेशन विस्तारना खुल्ला मैदानमां झोन 2 विस्तारना गोड़ादरा लिंबायत उधना तथा सलामतपुरा पुलिस स्टेशन में सन 2025 वर्ष दरमियान प्रोहिबिशनना कुल 134 केसों में पकड़ाયેલ भारतीय बनावटनो विदेशी दारूनी बोटलो तथा बियरना टीन कुल्ले नंग 27,097 जेनी कुल किंमत ₹58,58,327 मत्तानो भारतीय बनावटनो विदेशी दारू सरकारश्रीना ठराव परिपत्र अन्वय सुरत शहर समितिना अधिकारीश्रीओ तथा 2 सरकारी पंचो फायर ब्रिगेडनी टीम मेडिकल टीमनी हाजरीमां वीडियोग्राफी साथे JCB અને રોલરની મદદથી નાશ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।